જે બાયકાંગલો પાટીદાર સમાજ થઈ ગયો છે, જેને માત્ર ને માત્ર અમિત શાહ અને નરેન્દ્ર મોદીની ભક્તિ કરવી છે, બીજું કોઈને દેખાતું નથી, એ સમાજને માંથી બહાર લાવી, જે સમાજ રાષ્ટ્રને વળેલો છે, જે સમાજ રાષ્ટ્રીયતાની ભાવના સાથે જોડાયેલો છે, એ સમાજના 6 તારીખે જયરામભાઈનું રાજીનામું આવી જવાનું છે. આ વાસ્તવિકતા છે. કહેવાનો મારો મતલબ બિલકુલ જ્યારથી પણ સ્ટેડિયમનું નામ બદલવામાં આવ્યું છે એટલે સરદાર પટેલને પૂછવાના પ્રયત્નો કરવામાં આવ્યા, ત્યારથી જ અમે બધા આ મુહિમ સાથે સંકળાયેલા છીએ. આ મુહિમ અમારી સતત ચાલી રહી છે ગુજરાતની અંદર, પણ આ અમારો બીજો અમદાવાદની અંદર આ મેમોરિયલ હોલની અંદર પ્રોગ્રામ છે અને બધા જ આ સાથે મળીને સંકલ્પ કરવાના છીએ કે સરદારનું નામ પાછું લાવવામાં આવે, કારણ કે સરદારને પૂછવાના જે પ્રયત્નો એક બાજુ સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે સરદાર પટેલનું સ્ટેચ્યુ બનાવવામાં આવે સૌથી ઊંચું, અને એક બાજુ સરદારને પૂછવાના પ્રયત્નો કરવામાં આવે. જ્યાં સુધી આ દોહરી નીતિ ને પૂછવામાં નહીં આવે ત્યાં સુધી અમારું જે આંદોલન છે, અમે તો પાટીદાર અનામત આંદોલનના સાક્ષી રહ્યા છીએ અને ખૂબ સંઘર્ષ કર્યા છે. અને એની અંદર પણ જે લોકો એવું કહેતા હતા કે પાટીદારને અનામત ક્યારેય ન મળે, એવા જ લોકો જ્યારે પાટીદારને અનામત મળ્યું એ જ લોકો બેનરો લગાવતા હતા. અને એ જ સંઘર્ષ અમે ફરીથી શરૂ કર્યો છે કે સરદાર પટેલનું નામ પૂછવાના પ્રયત્નો કર્યા છે. જે આંદોલનની શરૂઆત અમે કરી હતી એ જ આંદોલનનો સંકલ્પ આજે લઈને છૂટા પડવાના છીએ કે ગામડે ગામડે, વોર્ડે વોર્ડે, ગ્રામ પંચાયતો જેટલા પણ આંદોલનો કરવા પડશે, ગામે ગામે અમે વાત મૂકીશું અને સરદાર પટેલનું નામ સરદાર પટેલનું નામ જ્યાં સુધી પાછું ન આવે ત્યાં સુધી અમારા બધાના સંઘર્ષો શરૂ રહેશે. ઘણા સમયથી આ ચર્ચા હતી કે સરદાર પટેલની જે નામથી જે સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમ હતું એનું નામ બદલી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું. એ વખતે પણ ઘણા લોકોએ વિરોધ કર્યો હતો, વિચાર બહાર આવ્યો હતો અને એ વિચાર અત્યારે પ્રચલિત પરિસ્થિતિમાં છે. હું વ્યક્તિગત રીતે માનું છું કે ભારતની આઝાદીની ચળવળમાં જે યોદ્ધાઓએ જોડાયા હતા, જેને લોહી પાણી પરસેવો પાડ્યો છે, જેને જેલો ભોગવી છે, જેને શહીદી કરી છે, એવા અનેક મહાનુભાવો જે આ દેશને મળ્યા હતા, એને લઈને આપણે લોકશાહીના રૂપમાં આપણે સૌ જીએ છીએ. આવા લોકોના નામથી જે યોજનાઓ ચાલતી હતી, જે રોડના નામ હતા, જે યુનિવર્સિટીના નામ હતા, જે કોલેજ કેમ્પસના નામ હતા, જે સ્ટેડિયમના નામ હતા, આવા નામોને ઉતારી એના પાટિયા ઉતારી અને અન્ય નામો મૂકવાની જે માનસિકતા છે એ ભારતીય જનતા પાર્ટી અને ફાસીવાદી વિચારધારાની માનસિકતા જે દેશ એની વાતને સ્વીકારી કરતી નથી. એના માટે કોઈને કોઈ અવાજ તો બહાર આવે. એક રાજકીય પક્ષના એક આગેવાન તરીકે હું એટલું કહીશ કે ગુજરાતની અંદર સરદાર સાહેબ એક પનોતા પુત્ર, એક વૈશ્વિક પુરુષ, આવી વ્યક્તિના નામથી જે સ્ટેડિયમ ચાલતું હતું એનું નામ બદલી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ કરવું એટલે આ દેશની અંદર વૈશ્વિક રીતે જે વાતો થઈ રહી છે એ ખૂબ નિંદાને પાત્ર બન્યું છે. એના માટે ગુજરાતની અંદર પાટીદાર સન્માન સંકલ્પ સમિતિ જે નામથી જે ભાઈ મિથિલેશભાઈ અને જે રીતે ભાઈ ધનજી પાટીદારે જે હાથમાં બીડું ઝડપ્યું છે એ વ્યાજબી છે અને અમે એને સમર્થન કરીએ છીએ કે સરદાર સાહેબનું નામ એ બોર્ડ ઉપર ત્યાં ફરી પાછું લાવવું જોઈએ અને નરેન્દ્ર મોદી સ્ટેટનું નામ જે લાગ્યું છે એ ખરેખર દુઃખદ ઘટનાને લઈ અમે એના માટે લડાઈ લડવા માટે એમને સમર્થન આપવા માટે આવ્યા છીએ. આમ તો યુગોથી પરંપરા રહી છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના કાર્યો થકી જ્યારે આ દુનિયા છોડી જાય ત્યારબાદ એનું નામ અથવા તો એની તકતી લાગતી હોય છે, પરંતુ પહેલી જ વાર એવું બન્યું છે કે વ્યક્તિ હાજર છે એનું નામ જોડાયું છે માત્ર વાહવાહી કરવા માટે. અને સરદાર સાહેબનું નામ જોડાણું એ પહેલાં એને પ્રતિમા બનાવી. સરદાર સાહેબે સંઘ વિચારધારાના એટલે કે ભારતીય જનતા પાર્ટીની પૂર્વ સંસ્થાઓએ જે રીતે સરદાર સાહેબ જ્યારે હયાત હતા ત્યારે એની સાથે કેવો વ્યવહાર કર્યો છે. સરદાર સાહેબને ગાંધીજીને ફાંસી આપવાની વાત કરી છે. સરદાર સાહેબના સ્મશાનમાં એ લોકો જોડાયા નથી. સરદાર સાહેબનો શોક સંદેશો ખરાબ પસાર કર્યો નથી. એ લોકોએ સરદાર સાહેબ પ્રત્યે ક્યારેય ગંભીર નહોતા, ક્યારેય સંવેદન નહોતા. સરદાર સાહેબે એમના ઉપર પ્રતિબંધ કર્યો સંસ્થા ઉપર. આ સરદાર સાહેબ દેશ હિતમાં કામ કરતા હતા. જ્યારે કોઈને કોઈ રીતે એ ભાવના 50-70-75 વર્ષ પછી આ સરદારે જે કામ કર્યા હતા એની વિરુદ્ધમાં કે અથવા તો એની ફાસીવાદી વિચારધારા નશ્યત કરવા માટે જે દેશ હિતમાં નથી, એને લઈ આજે સરદાર સાહેબને એક બાજુ પ્રતિમા બનાવી
અને બીજી બાજુ એના બોર્ડ ઉતરાવવા આ એક મજબૂરી છે અને એને કંઈ ને કંઈ રીતે સરદાર સાહેબની બીજી બાજુ ખુશામત થઈ રહી છે. એટલે સરદારને જે રીતે કામ કર્યા હતા એની કામના, એની નામના, એની ચાહના એ હતી કે ઈર્ષાના ભાગરૂપે સરદાર પટેલનું નામ મિટાવવા માટે જે માનસિકતા કામ કરી છે એનો ગુજરાતે કે દેશી વિરોધ કરવાની જરૂર છે અને એ થઈ રહ્યો છે, એની શરૂઆત થઈ રહી છે. બહુ ખોટું ચાલી રહ્યું છે, આવું નહીં કરવું જોઈએ. જે પણ કરી રહ્યા છે એમણે પણ વિચારવાની જરૂરિયાત ઊભી થઈ છે. ત્યારે આજે ફરી વખત લોકોમાં એક રોષ ઊભો થયો છે. એ રોષને ખાળવા માટે એમની ગેરહાજરીમાં કોઈ નામો લખાય, એમણે કામો કર્યા હોય તો એમના નામો લખાય, એ જરૂર છે. પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલનું જે મોટેરા સ્ટેડિયમ, જેના માટે કોઈ વિવાદ ન હતો, એનું નામ ભૂસી નાખવા માટેનો જે પ્રયાસ થઈ રહ્યો છે તેમાં લોકોનો આક્રોશ છે. આજે આવી નથી શકતા નામ, પરંતુ આક્રોશ છે. એ આક્રોશ ગુજરાતમાંથી શરૂ થઈને એ ગુજરાતમાંથી આખા દેશમાં ફેલાવવાનો છે. ત્યારે અમારી વિનંતી છે કે તમે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હતું, જે લોખંડી તાકાત હતી, જેણે અંગ્રેજો સામે લડાઈ કરી, જેમણે હૈદરાબાદના નિજામ સાથે લડાઈ કરીને કહ્યું હતું કે તમે પાછા વયા જાઓ અથવા મારે ધક્કો થશે. હૈદરાબાદના નિજામ અને જૂનાગઢના નવાબ આ દેશ છોડીને ભાગી ગયા અને કાશ્મીર આપણી સાથે આવ્યું. ત્યારે કોંગ્રેસે એમને બધા અધિકારો આપ્યા, જે કલમો લગાડવી પડે લગાડીને પણ કાશ્મીર ભારત સાથે જોડાય તેના માટે એમણે પ્રયાસ કર્યા હતા. એવા વ્યક્તિનું નામ ભૂસવા માટેનો જે પ્રયાસ કર્યો છે એ નિંદનીય છે. અને આવા પ્રયાસ માટે આ ફરી વખત એક પંચાયત ઊભી થઈ છે અને એ પંચાયતના કારણે એ વિચારો સાથે ફરી વખત આ નામ મોઢા સ્ટેડિયમ પર સરદાર પટેલનું જોડાય અને મોટી પ્રતિમા પણ ત્યાં મુકાય. માત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી નહીં, સરદારનું સ્ટેચ્યુ એવા નામ સાથે એ મુકાય એવી અમારી લાગણી છે. આજે પાટીદાર પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની અંદર આગળની રણનીતિ વિશે પણ ચર્ચા કરવામાં આવી અને આગળ શું કરવું, તો આગળની રણનીતિમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે ગુજરાતના ગામે ગામ લોકો સુધી પહોંચવું અને લોકોને સવાલ પૂછવાના છે. એવો સવાલ પૂછવાના છે એક મોટેરા સ્ટેડિયમ ઉપર જે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે જે મોટેરા સ્ટેડિયમ પર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ અંકિત કરવામાં આવ્યું, એને વર્તમાન વર્તમાન વડાપ્રધાન નામ પૂછી અને પોતાનું નામ લખાવી દીધું જીવતા જગતની એની પણ અહીંયા ચર્ચા થઈ. અને એને લઈ અને ગુજરાતની અંદર હરેક વ્યક્તિને, હરેક ગુજરાતીને અને આ આંદોલનને વધુમાં વધુ મજબૂત બનાવીશું. અને જ્યાં સુધી ખોડિયામાં જીવશે ત્યાં સુધી સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના એક સભ્ય તરીકે હું ધનજી પાટીદાર ઊંઝાના ઉનાવા ગામનો રહેવાસી આ ખોડિયામાં જીવશે ત્યાં સુધી આ મુદ્દાને લઈ અને શરીરમાં ખોડિયામાં જીવશે ત્યાં સુધી સરદારને સન્માન અપાવવા માટે જ લડીશ અને એક એક વ્યક્તિને બોલતો કહીશ. આમ તો જોવામાં આવે કે યુગોથી પરંપરા રહી છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે આ દુનિયા છોડીને જાય ત્યારે એને કરેલા કામોના કારણે લોકો ઓળખતા થાય છે અને એનું નામ તકતી સ્વરૂપે અથવા તો અન્ય રોડ સ્વરૂપે કોઈ પણ સ્મારક સ્વરૂપે જોડાતું હોય છે, પણ હયાત વ્યક્તિનું નામ જોડાવ્યું, આ કેટલે અંશે યોગ્ય છે? એની તો લડાઈ ચાલુ છે. એ જ લડાઈ છે કે નોટબુક આ મારા હાથમાં નોટબુક છે, આ મારા હાથમાં નોટબુક છે અને મેં આ લખ્યું તો ઇતિહાસ લખાય. નરેન્દ્ર મોદીનું નામ લખું હતું તેલના ડબ્બા ઉપર લખું હતું, નરેન્દ્ર મોદીનું નામ લખું હતું રોતણ ગેસની બોટલ ઉપર લખું હતું, નરેન્દ્ર મોદીનું નામ લખું હતું તાજમહેલનું નામ તાકાત હોય તો જશોદાનો ઝરૂખો કરીને બતાવું, નરેન્દ્ર મોદીજીમાં તાકાત હોય તો કુતુબ મિનારનું નામ દામોદર મિનાર કરીને બતાવું. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો શું કામ ઇતિહાસ પૂછ્યો? તો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે બેન મારી તો RSS એની દાજમાં સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ પૂછવામાં આવ્યું છે. વિઠ્ઠલભાઈ ભવનનું નામ પણ પૂછવામાં આવ્યું. નવું જે ઇમારત બનાવવામાં આવી એનું નામ સ્વર્ણિમ સંકુલ કરવામાં આવ્યું. 1990ની અંદર અમદાવાદ હવાઈ મથક, આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું લખાય એના માટે નરેન્દ્ર મોદીને અશોકભાઈ દિલ્હી જઈને ધરણો કર્યો તો પણ પીપળી વાગી નહીં. એટલે આ બંને પાસા આવ્યા અને એ બંનેનું ફરીથી જે એમનું સપનું હતું એ પૂરું. અદાણીને 50 વર્ષના ભાડાપટ્ટા ઉપર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આપ્યું તો એનું નામ પણ અદાણી થયું. તો આ તો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું અપમાન છે. અમે કહીએ છીએ તો નરેન્દ્રભાઈ એક સમજવું જોઈએ કે ભાઈ આ તો ખોટું છે. ધ્યાનચંદજી ખેલ રત્ન એવોર્ડ નામ કરવામાં શું કામ આવે? તો રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ ચલાવવામાં આવ્યો, જે નામ આપેલું. એટલે આ ભાજપવાળા
નરેન્દ્ર મોદી અને આ બધાને પેટમાં તેલ રેડાયું, રાજીવ ગાંધીનું નામ આપ્યું અને એમને કર્યું મેજર ધ્યાનચંદજી ખેલ રત્ન એવોર્ડ. ચલો સારું, કારણ કે હોકીના જાદુગર હતા, એનું હું સન્માન કરું છું. રાજીવ ગાંધીજી કોઈ ખેલ રત્નમાં હતા નહીં, એટલે એમના નામે ખેલ રત્ન એવોર્ડ શું કામ થવો જોઈએ? આવ્યું એમને પેટમાં દુખાવ્યું. તો નરેન્દ્ર મોદી કઈ ક્રિકેટ રમ્યા, નરેન્દ્ર મોદી કઈ ખેલમાં માહિર છે, તે એમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું ભૂષી અને પોતાનો વિશ્વના મોટામાં મોટા પ્લેગ્રાઉન્ડ ઉપર લખી દીધું. અરુણ જેટલીજી કઈ ખેલ રત્નમાં માહિર છે, તે ફિરોઝશાહ કોટલા જે નામ હતું દિલ્હીના પ્લેગ્રાઉન્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ એનું ભૂષીને અરુણ જેટલીજી કરી દીધું. જય શાહ કઈ રમતમાં માહિર છે, તે એમને BCCIને સેક્રેટરી બનાવી દીધા. CR પાટીલનો છોકરો કયા રમતમાં માહિર છે, તેને ફૂટબોલનો પ્રમુખ બનાવી દીધો. બ્રિજભૂષણ શરણસિંહ સમા હતા, એ ચી કુસ્તી લડ્યા હતા, તો એમને તો બનાવી દીધા એના ચેરમેન. આ બધા લોકોને એક જ વાત છે, બીજાનો ઇતિહાસ ભૂસી અને પોતાનો ઇતિહાસ કરો, કારણ કે પોતે જે બનાવેલા ઇતિહાસો છે એ તો શરમ આવે છે. આ મુદ્દાની વાત આવી છે, પણ અમારી સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ એના અધ્યક્ષ નિખિલેશભાઈ અમીન દ્વારા કરમસદથી આ વિચાર નીકળ્યો છે. એ વિચારને સમર્થન કરવા હજારો લોકો અહીંયા વધાર્યા પાટીદાર પંચાયત અને બધાનું સમર્થન છે. અને આગળની રણનીતિ જે અમે કીધી ગુજરાતના હરેક ગામડે અને હરેક લોકો સુધી અમે પહોંચાડીશું.